पंजाबी आ गया पंजाबी आ गया। तो एक सॉन्ग गा रही हो सी आपको पल में पड़े थे ए सयर मोरी रे उतारो करनारो जादवराई क्यारे आवे रे लो શકો છો મિત્રો મિત્રો તો એવી લેવલે વરસાદ આવે છે અમે તો એ ગુરુદ્વારામાં વાગી ગયા છે ઓલમોસ્ટ જો સાહેબ કેટલા વાગ્યા 9:17 થઈ ગઈ છે તો હવે શું વિચાર 4 દિવસ અહીંયા રોકાવું છે કે આગળ જવાનું છે આગળ ત્યારે પણ એમ તો ફૂલ રોકાવાનો છે હા મિત્રો અમારું મન કહે છે કે અહીંયા શું કહેવાય અહીંયા રોકાઈને આજનો ત્યાં સેવા કરી કામ કરે રૂમ ને બધું મસ્ત છે આવું કમ્ફર્ટેબલ મસ્ત રાતે ઊંઘ આવી ગઈ તો ચાલો મિત્રો હવે છે નીચે કદાચ સાહિલભાઈને ખબર છે ચા પાણી આપે ચા પાણી પીશું તો પાણી ભરાઈ ગયું ને કે ચા પાણી પીને જાજો તો જાય હવે જોઈએ હું છે ત્યાં મને તો પાછળ ઉપર આવતું પોપટ નહીં કાંઈ નહીં હાલો મિત્રો જલ્દી હવે ઉપડી જો કે ભીનું તો થવું જ પડશે હવે રેડી હાલે મિત્રો જો હાલો હવે તો ફટાફટ નીચે ઉતરે સામે છે દાદરો ત્યાંથી નીચે ઉતરે એ પેલા ભગવાન સૌનું ભલું કરે શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે મિત્રો મારું નામ છે રોહિત વરિયા હું મારા બે સાથીદાર મિત્ર સાથે સુરતથી અમરનાથની કરું છું યાત્રા અત્યારે હાલ તો પંજાબમાં છું અહીંયાથી જમ્મુ કાશ્મીર પહોંચવામાં અમારે હજી 1 થી 2 દિવસનો સમય લાગી શકે છે આવું ને આવું વાતાવરણ રહ્યું તો ખબર નહીં ક્યારે પહોંચી શકીએ ચાલો આવું ને સાથીદાર મિત્રો તો મળી ગયા હવે આપણે વારો હાલો હાલો જલ્દી હાલો મજા આવવાની છે અરે મિત્રો અત્યારે અમે જો ગુરુદ્વારમાં અમને છે ને ચા અને નાસ્તો આપ્યો છે નાસ્તામાં તમે જોઈ શકો છો સેવ છે બીજું ઘણું ખરું છે ગુંદી છે અને બીજી ટમેટો નાખ્યું છે અને ચાલો ખાઈ લઈ પછી તું કરીએ જોતા રહેજો લાગે છે કદાચ આજનો આખો દિવસ અહીંયા રોકાવો પડશે કેમ કે અમે પાછળ જોયું ત્યાં પણ છે ને મિત્રો આગળ પણ ખુલ્લું વાતાવરણ નથી એટલા માટે છે ને લાગે છે આજનો દિવસ અહીંયા રોકાવું પડશે હવે જો વરસાદ ચાલુ જ છે કેમેરામાં ભલે સરખો ન દેખાય પણ આમ તો બહુ જાજો આવી રહ્યો છે અને હું જો જરાક પ્રેક્ટિસ કરી રહ્યો છું મજા આવે છે તો ત્યાં નહીં ચાલો ચાલો એક બે ગીત વગાડીએ રાજુભાઈ કલાકાર હા એટલે આવતો મને આપો તો મિત્રો અમારા એક સુરતના રાજુભાઈ છે એ છે ને બહુ જોરદાર વગાડે છે તો અમને થયું હાલો ભાઈ યાત્રામાં કાંઈક તો કરી કહું વીટી કાઢ નાખો પહેલાં ચલો કયું ગીત ગાય લબે નથી મેરે આપણે મિત્રો આ ઓછું ભાવે એમ છે ને આ વગાડી હાલો તો આનંદ કરો મિત્રો કમેન્ટ કહીજો અમે કયું ગીત વગાડ્યું શ્રી રામચંદ્ર ભગવાનનું છે હવે તમે બધા સમજી જ ગયા હશો એમ તો તમે બધા બહુ સમજદાર છો ને પાછા હાલો મિત્રો હવે મિત્રો આપણે પછીના વિડીયોમાં કયું ગીત વગાડવું છે તમારે કયું ગીત સાંભળવું છે કહીજો હાલો અત્યારે છે ને મિત્રો વાતાવરણ ઘણું બગડેલું છે આગળ પણ છે ને મિત્રો ધુમ્મસ દેખાય છે ફોનમાં ભલે ક્લિયર દેખાય પણ અહીંયાથી ધુમ્મસ દેખાય છે અને ઉપર પણ મિત્રો વાતાવરણ તમે જોઈ શકો છો આગળનું આમ તો તાપ લાગે છે પણ અમારે અહીંથી આમ તરફ જવાનું છે એટલે વિચાર કરીએ છીએ કે આજની રાત અહીંયા રોકાઈ જઈએ આવતીકાલે સવારે નીકળી તો પણ 12 વાગ્યા સુધી રાહ જોશું જો 12 વાગ્યા સુધી એમ લાગે ને ચાલો ભાઈ બધું ઓકે થઈ ગયું છે નીકળાય એવું છે તો પછી જાશું આગળ કાંઈ નહીં ચાલો અત્યારે તો અહીંયા જો ત્યારે થોડોક સામાન લેવા આવ્યા છીએ દૂધ બૂધ ચાલો લઈ લઈ એમ તો જ્યાં માંગ્યું તો આપ્યું ગુરુદ્વારા પણ મિત્રો અમને માંગતા લાગે શરમ આવે કે કેમ માંગવું
આમ તો નાતો ન પડે તો શરમ આવે આપણને. ચાલો તો અહીં કંઈક ગોતીએ. પંજાબની બજારમાં મિત્રો હું આંટા મારી રહ્યો છું. કેમેરો બરાબર છે કે? જોવા જોતો. હા બરાબર જ છે. સામાન લેવા મિત્રો આવ્યા હતા. સામાન થોડો ઘણો મળી ગયો છે. દૂધ લીધું છે. ચાલો હવે અમારી પાસે કોફી અને ખાંડ છે તો કોફી બનાવીએ. વાલ ઉપર ધ્યાન નહીં દેતા. મજાક કરું છું મારા ગુજરાતી ભાઈઓ. અત્યારે છે ને પંજાબમાં સિટીનું નામ હું તમને કહું આગળ જાણીને. ઓકે તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. સામાન મળી ગયો છે. હવે ગુરુદ્વારા અહીંયાથી છે 1 થી 1.5 કિલોમીટર. તો ચાલો ચાલતા ચાલતા ધીમે ધીમે જઈએ ગુરુદ્વારામાં. આજની રાત કદાચ પાછી અમારે અહીંયા જ રોકાવાનું થશે. વાતાવરણ ઘણું ખરાબ છે. હવે જોઈએ છીએ શું થાય, જેવી હરી ઈચ્છા. ચાલો જઈએ. અહીંયાથી જમ્મુની બોર્ડર છે. અહીંયાથી આઈડિયા નથી પણ અમે આજે જ ચલાવ્યું હોત ને તો આજ રાત સુધીમાં કાં તો આવતીકાલ સુધીમાં પહોંચી જ જાત. હવે જોઈએ છીએ જેવી હરી ઈચ્છા. ચાલો જઈએ. તો ફાઇનલી આજ રાતનો અહીંયા રોકાવાનું ફાઇનલ થઈ ગયું છે. અમે કીધું કાંઈક સેવા કરીએ તો ભાઈ કીધું હા લ્યો છે. તો ચાલો મિત્રો જો સાહિલભાઈ અને ભાગભાઈ શરૂઆત કરી દીધી છે. આ હોલ છે મિત્રો, અહીંયા બધા લંગર જમે છે. તો ચાલો આપણે પણ અહીંયા થોડુંક સાફ સફાઈ કરી લઈએ, પછી જે કામ કે એ કરીએ. મિત્રો આવું બધું કરવું છે ને, મંદિરમાં છે, ગુરુદ્વારા છે, સેવા કરવી બહુ ગમે. અને આપણે આવનારા દિવસોમાં એક ચેલેન્જ લેવાના છીએ. એ ચેલેન્જ જોઈને કદાચ તમને ઘણો આનંદ થશે. આ યાત્રા પૂરી થાય ને પછી. હા હાલો મિત્રો જોઈ શકો છો એક સેકન્ડનો. હવે રેડી. આ જો બધી આપણે અહીંયા આખા વોલમાં બોલતો સાહિલભાઈ અને ભાવિકભાઈ કર્યો, પણ અહીંયા વધે પાણી નાખી દીધું છે. હવે સાહિલભાઈ અને ભાવિકભાઈ પાછું કરી લઈ, બરાબર. આ સાફ કરી લઈએ પછી આપણે પાછું પાણીની ના હવે તો અહીં નહીં, પણ હવે ખાલી મિત્રો પાણીમાં પાછું અહીંયા નાખવાનું. કેમ કે આ સાબુવાળું છે એ સાફ થઈ જાય પછી છે ને નાખી દે. પહેલે ભૈયા આવે ને તો પછી એમ ભાઈ ગુરુદ્વારામાં રોકાય મિત્રો. એટલે આ લોકો એમ હવે બીજી વાર કોઈ ગુજરાતના કોઈ કંઈ આવે ને તો આ કેવા પડે, હા ભાઈ ગુજરાત કે તીન બંદી આવે તે. ચાલો જો મિત્રો અહીંયા જો બધે પાવડર થઈ ગયું છે અહીંયા રેડી. હવે છે ને આપણે ખુશ થઈ જાઓ. હાલો પાજીને એમ તો ગુજરાતી ઓછી ખબર પડે છે, સમજ નથી આવતી. પાજીને આપણે એક સોંગ પૂછીએ. पाजी मैं तो एक सॉन्ग गा रही थी, आपको पढ़ने पड़े थे? ए सयर मोरी रे उतारो करनारो जादवराई क्यारे आवे रे लोल. મિત્રો કદાચ લાગે છે પાજીને ઓછી ખબર પડે છે. ક્યાં હા તો પંજાબી બોલે હું કે મને નથી વસ્તુ. अच्छा यहाँ बाहर काटवान थे हम, टेबल बाहर काटो हम. हाँ ठीक है चलिए. बीच में ले लो ना, बीच में. हे आवसे सातमने सोमवारे, हे आवसे सातमने सोमवारे, आठमनी मधरा तेरे लोल. हे सयर मोरी रे उतारो करनारो जादवराई क्यारे आवे रे लोल. पाजी तुसी क्या बनायो छे? क्या लगे ब्रो? चाय. हाँ पीते हालो तो पाजी जो चाय बनावे જોઈ શકો છો સાફ સફાઈ થઈ ગઈ છે. સાહિલભાઈ અમે બધા જો લપેટમાં થઈ ગયા છીએ. पानी नहीं पिएगा? हाँ पानी चाय सब पीता है. ચાય પીતા હોય છે, सब चलेगा. सब चलेगा. હાલો બીજું આપણે છે ને જો બટેકા ટામેટા ફુલાવરનું શાક છે, રોટી છે. ચાલો હા ટુમડી. ए मित्रों આપણે છે ને અહીંયા જો બધા ભાઈ મેળા છે. दोस्त क्या नाम है तेरा? मेरा नाम राघव है. आप कहाँ से हो? मैं पंजाब से हूँ. मतलब ये जो पंजाबी आ गए ओए. पंजाबी आ गए ओए. दोस्त आपका नाम? सैनी ब्रो सैनी. अच्छा ठीक है. તો ચાલો મિત્રો આ બધા છોકરા રમીએ થોડી વાર, મન થઈ ગયું રમવાનું. હાલો રમીએ. તો બોલ બેટ રમવા ગયા હતા પણ ત્યાં કોઈ સેલથી રમતું નહોતું એટલે ઉપર આવીને તો બનાવી છે કોફી આરે બિસ્કિટ. હાલો ડાબીએ. તો મિત્રો અહીંયા જો અમે સરસ મજાનું જમી લીધું છે. પાજી આપણા મિત્રો ખાસ એવો કઈ ભાઈબંધ બની ગયા છે. તમે છે ને ગમે ત્યારે હવે આ ગુરુદ્વારામાં આવો ને, આવડો છે ગુરુદ્વારા. અહીંયાથી જમ્મુની બોર્ડર 100 કિલોમીટર છે. એટલે આ ગામનું નામ છે ને મિત્રો આવતીકાલના વ્લોગમાં કહી દઈશ. અહીંયા સારી મેપમાં જોતો સિટી નામ જોતો મેપમાં
તમે જો સાહિલભાઈ પાસે મેપમાં જોડાવ્યું સિટીનું નામ. આ રોડ જો ને ભોગપુર. ચાલો મિત્રો, ભોગપુર. જ્યારે તમે ભોગપુર સિટીમાં ગુરુદ્વારામાં આવો ને, આજે પાજી મેં આપણા વ્લોગમાં બતાવ્યા ને, એને આપણો વ્લોગ બતાવી દેજો ખાલી, એટલે તમારું બધું થઈ જાય. પછી કહી દેજો કે એ મારા ભાઈ હે. તો આઈ હોપ કે મિત્રો આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો 5 લોકોને મોકલી દેજો. જે આપણો નિયમ છે, આપણે લીધો છે, એ મારે કાર્ય કરવાનું છે. તો કાર્ય કરીને પછી હું સૂઈ જઈશ. હર હર મહાદેવ.